જય સ્વામિનારાયણ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો. દરરોજ વિડિયો જોવા માટે સ્વામીની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. જય સ્વામિનારાયણ. તારીખ 15/4/2024 ચૈત્ર સુદ સાતમ સોમવાર બ્રહ્મ મહોત્સવ. એક સમયે બાલપ્રભુ શ્રી ઘનશ્યામજી પિતા ધર્મદેવ સાથે કોઈ કારણોસર ફિરોજપુર ગામે ગયેલા. તે વખતે ભક્તિ માતાના બહેન માસી વસંતબાઈ તેમના પુત્ર વસ્તી મણિધર સાથે આવ્યા. થોડી વારે બીજા બહેન ચંદનબાઈ પણ તેના પુત્ર સાથે તરગામથી આવ્યા અને બોલ્યા, ઘનશ્યામ ક્યાં છે? કેમ દેખાતા નથી? શું ખેતર ગયા છે? ભક્તિ માતા કહે, ના ના, તેના પિતા સાથે ફિરોજપુર ગયા છે, હમણાં આવશે. એમ બોલી રહ્યા ત્યાં તો થોડી જ વારમાં બાલપ્રભુ ઘનશ્યામ અને ધર્મપિતા પરત ઘેર આવ્યા. ત્યારે ચંદન માસીએ ઘનશ્યામને તથા મણિધર અને નંદરામને પતાસા આપ્યા. સુવાસિનીબાઈ ત્યારે રસોઈના કામમાં હતા. રસોઈ તૈયાર કરી સૌને સાંજનું ભોજન જમાડ્યા અને સૌ વાળું પાણી કરીને ભગવત સ્મરણ કરીને સૂતા. સવારમાં વહેલા ઉઠી વસંતબાઈ દાણા દળવા ઘંટીએ બેઠા. તે સાથે પ્રભાતિયા ગાવા માંડ્યા. પ્રભાતિયા સાંભળતા ઘનશ્યામજી ઓસરીએ સૂતેલા ત્યાંથી જાગ્યા અને બોલ્યા, ઓરે માસી, હું તો જાગું છું, તમારે મારું અત્યારમાં શું કામ છે? વસંત માસી કહે, અરે ઘનશ્યામ, અમે તો ભગવાનના પ્રભાતિયા ગાઈએ છીએ, તમને જગાડતા નથી. એમ બોલી વસંત માસી અને ચંદન માસી બંને દળતા દળતા ફરી ગાવણું કરવા માંડ્યું. એક પૂરું થતાં બીજું વસંત માસીએ ગાવાનું શરૂ કર્યું. તે સાંભળી ઘનશ્યામે પોતાનો હાથ લંબાવી ઘંટી ઉપર મેલ્યો. તેના હાથના ભારથી ઘંટી ફરતી બંધ થઈ ગઈ. તેથી વસંત માસી બોલ્યા, અરે આટલો બધો લાંબો હાથ તે કોનો? જુઓ તો ખરા, ગજબ જેવું છે. ત્યારે પથારીએ સૂતા સૂતા ઘનશ્યામ બોલ્યા, તમે અમને જગાડો છો તેનો? ચંદન માસીએ હાથ ખસેડવા ઘણું જોર કરી પ્રયત્ન કર્યો પણ જરાયે ખસ્યો નહીં. તે જોઈ વસંત માસીએ પણ સાથે આપી પ્રયત્ન કર્યો. છતાંય એ હાથ ન ખસતા. આશ્ચર્યથી તે હસીને બોલ્યા કે અરે મોટા બેન, ભક્તિબેન, જુઓ ને, આ ઘંટી ઉપર ઘનશ્યામે હાથ રાખી અમારું કામ અટકાવ્યું છે. દળવાનું ઘણું બાકી છે. અજવાળાના તેજ હમણાં વસુશે ને આ લોટની જરૂર પડશે તો એ દળાઈ નહીં રહે ત્યારે શું કરશું? ભક્તિ માતા તુરત જ મોં મલકાવતા બાલપ્રભુ શ્રી ઘનશ્યામ પાસે આવી મીઠાશથી બોલ્યા, અરે ઓ ઘનશ્યામ, આ અવળા અટાણમાં શું માંડી છે? હમણાં સૌ માટે જમવાનું બનાવવું પડશે, લોટ વિના શું થશે? રમત મેરો મારા લાલ, તારા માસી ખોટી થાય છે એ તો જુઓ. ત્યારે ઘનશ્યામે ઘંટી પરથી હાથ લઈ લેતા કહ્યું, માત, એ માસીઓએ તો અમને જગાડતા ગીત ગાયું ને એમાં અમારું નામ લીધું. ભક્તિ માતાએ વાલ ભેરો હાથ ઘનશ્યામના વાકડિયા વાળને સરખા કરતા બોલ્યા કે લ્યો હવે નહીં ગાય. એમ કહી ભક્તિ માતા પાછા રસોડામાં ગયા. ઘનશ્યામ પણ મંદ મંદ હસતા કહે, તો પહેલેથી જ એ સમજ રાખી હોત તો અમારી નિંદર બગાડીને પાછા અમને પજવો છો ને પાછા અમારી ફરિયાદ કરો છો. ત્યારે ચંદન માસી બોલ્યા કે અમને મનમાં સૂજ્યું એ ગાયું, અમને ક્યાં ખબર હતી કે તમે જાગી જશો. એ સુણીને ઘનશ્યામ બોલ્યા કે અમે તો તમને પ્રથમથી જ કહ્યું હતું કે અમને અત્યારમાં શીત જગાડો છો, પણ તમે એ સમજ્યા જ નહીં. વસંત માસી પણ આશ્ચર્ય થકા બોલી ઉઠ્યા કે હા હા, પણ ઘનશ્યામ, અમને ક્યાં એવી સમજણ હતી કે એ ગીત ગાતા વચ્ચે તમારું નામ આવતા જાગી જશો. વસંત માસીએ ઘંટીમાં દાણા ઓરતા કહ્યું, ઓ, તમે તો જાણીને પાછા અજાણ્યા કાં થાવ? આવું તો ઘણી વખત તમે કર્યું છે. હા, એ બરાબર ઘનશ્યામજી, અમે તો તમારી માયા વડે બંધાયેલા છીએ, તેથી કાંઈ યાદ રહેતું નથી. આ જીવ તો ભૂલાણીમણા ગોથા ખાઈને માયામાં રગડાય છે ને અમારી પ્રસંગોની સ્મૃતિ નાશ પામે છે તો શું કરીએ? ગદગદ કંઠે પોતાના હૈયાનો અપરાધ કબૂલી ચંદન માસીએ ઘંટીએ દાણાની મુઠ્ઠી ભરી ઓરતા કહ્યું. દરણું દળાઈ ગયું. એ વખતે બાલપ્રભુ ઘનશ્યામ ઉઠાને નિત્યક્રમ કરવા લાગ્યા. તે વખતે રસોઈ ઘરની બહાર નીકળતા સુવાસીની ભાભી ઘનશ્યામ પ્રત્યે વ્યંગ કરવા લાગ્યા.
લ્યો હવે તમે ઘનશ્યામને ચીડવોમાં, તમે સૌ સૌનું કામ સંભાળો, એમ ભક્તિ માતાએ કહ્યું ને ઘરના સૌ ચૂપચાપ ઘરકામમાં વળગ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. નારી રત્નોમાંથી. જય સ્વામિનારાયણ. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો. દરરોજ વિડિયો જોવા માટે સ્વામીની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો.